चलो मित्रों, रसायणशास्त्रना आ लेक्चરની અંદર આપણે દ્રાવણોની ચર્ચા કરવાની છે, જેની અંદર આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણની ચર્ચા કરવાની છે. છેલ્લા બે લેક્ચરની અંદર આપણે તેની ચર્ચા કરી, બાષ્પ દબાણની ચર્ચા કરી. બાષ્પ દબાણની અંદર પ્રવાહી લીધેલું હતું અને બીજું કયું હતું? ઘન પ્રવાહી હતું. હવે મિત્રો આદર્શ અને બિનઆદર્શ દ્રાવણની ચર્ચા કરવાની છે. તમે ધોરણ 11 કેમ ફિઝિક્સની અંદર આદર્શ વાયુ ને વાયુઓ ભણ્યા. એની અંદર શું હતું? જે વાયુ કે વાયુ અવસ્થાનું જે સમીકરણ હતું Pv nRT, આ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરે છે. એટલે જે પણ વાયુઓ આ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરે છે એ વાયુઓને આપણે કયા નામે ઓળખતા હતા? આદર્શ વાયુ તરીકે ઓળખતા હતા. આપણે એ પણ ખબર છે કે વ્યવહારમાં કોઈ પણ વાયુ સંપૂર્ણપણે આદર્શ નથી. તે રીતે મિત્રો અહીંયા આપણે દ્રાવણની ચર્ચા કરવાના છે. આદર્શ કે બિનઆદર્શ દ્રાવણ. હવે એ કઈ રીતના હશે અથવા એની અંદર આપણે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડશે? પહેલા હું તમને સમક્ષ એને હાઇલાઇટ કરવા માંગતો છું. તો દાખલા તરીકે હું કોઈ મારી પાસે એક દ્રાવણ આ લઈ લઉં છું, કોઈ એક પ્રવાહી લઈ લઉં છું, શુદ્ધ પ્રવાહી જે છે. દાખલા તરીકે હું લઈ લઉં છું શુદ્ધ પ્રવાહી A છે. મારી પાસે A લીધું આ રીતના એ લઈ લેવામાં છે. આની અંદર A ના જાણવું હશે, સંપૂર્ણપણે અહીંયા A ના જાણવું હશે આ રીતે. ચલો, આ પ્રવાહી લીધું, આનું શુદ્ધ છે. શુદ્ધ આપણે પ્રવાહી લઈએ, શુદ્ધ પ્રવાહી છે. પ્રવાહી A કીધું, એનું કદ લઈ લેમ તો કદ હું લઈ લેમ છું, ધારી લેમ કદ V1 ધારી લઈએ. કદ આપણે કેટલું ધારી લઈએ? એનું V1 ધારી લઈએ. અને બીજું એક પ્રવાહી લેમ છું જે શુદ્ધ અવસ્થામાં છે. આ રીતના બીજું શુદ્ધ પ્રવાહી લેવામાં આવે છે. એ B છે. કેટલું લઈ લેમ છું? B લઈ લેમ છું. આ રીતના અહીંયા શું હશે? B તમે દર્શાવી શકો છો. આનું જે કદ છે હું કયું લઈ લેમ છું? V લઈ લેમ છું. હવે મારી પાસે એક પ્રવાહી આ છે અને બીજું પ્રવાહી આ છે. હું બંનેને મિક્સ કરું છું. બંનેને મિક્સ કરીને શું તૈયાર થશે? બંનેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે તો શું બની જશે? દ્રાવણ બની જશે. આ રીતના હું શું કરું છું? એ બંનેનું દ્રાવણ બનાવું છું. તો દ્રાવણની અંદર શું હશે? A B B આવું પણ હશે. A B. ટૂંકમાં A અને B ના અણુઓ આવેલા હશે એની અંદર. આ દ્રાવણની અંદર તમને A અને B ના અણુઓ જોવા મળશે. હવે અણુ કદ ટોટલ તમારું કયું લઈ લેમ? VF લઈ લેમ. જો પહેલા મારી પાસે એક શુદ્ધ દ્રાવક કયું હતું? મેં લીધું A અને બીજું કયું હતું? B. જ્યારે બંનેને મિશ્ર કરીને શું કરવામાં આવ્યું? દ્રાવણ બનાવવામાં આવ્યું B. હવે આપણા મનની અંદર જનરલી હમણાં એવું હતું કે જનરલી આ બેના કદનો જે સરવાળો છે એ જ દ્રાવણનો કદ હોય. મિત્રો એવું નથી, એમાં ફેરફાર શક્ય છે. ખાસ ધ્યાન રાખજો. ધારો કે આ 5 લિટર હોય ને આ 5 લિટર હોય એટલે આ 10 લિટર હોય એવું જરૂરી નથી. 10 થી વધારે પણ હોઈ શકે, 10 થી ઓછું પણ હોઈ શકે અને એક્ઝેક્ટ 10 પણ હોઈ શકે. આ એક વસ્તુ આ રીતે આપણે દ્રાવણ બનાવવાના છે. હવે મિત્રો આમાં શું હશે? જ્યારે આ દ્રાવક હશે ત્યારે A ના અણુઓ જે A છે તેના અણુઓ વચ્ચે કયું બળ અસ્તિત્વ ધરાવતું હશે? આંતર આણ્વીય આકર્ષણ બળ હશે. આંતર આણ્વીય કયું બળ અસ્તિત્વ ધરાવતું હશે? આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હશે. અહીંયા કોના અણુઓની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હશે? B ની વચ્ચે. અને જ્યારે અહીંયા દ્રાવણ બને છે ત્યારે કોની વચ્ચે અસ્તિત્વ ધરાવે છે? A B ની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. હવે જ્યારે આ દ્રાવણ બનાવવામાં આવશે ત્યારે A અને આ B વચ્ચે બંધો તોડવા પડશે. A અને B વચ્ચે બંધો તોડવા પડે. બંધ તોડવા માટે આપણે શું કરવી પડશે? ઉષ્મા આપવી પડે. ખાસ ધ્યાન રાખજો. સોરી, બંધ તોડવા માટે કયા બંધો? A અને બીજું કયું છે તમારી પાસે? A અને બીજું કયું થશે અહીંયાથી B એમની વચ્ચેના બંધોને આપણે તોડવા પડશે. બંધ તોડવા માટે આપણે શું કરવી પડશે? ઉષ્મા આપવી પડે. એમને શું કરવી પડશે? ઉષ્મા આપવી પડે. એટલે આવા તત્વો ઉષ્માનું શોષણ કરશે અને AB બંધનું શું થશે? નિર્માણ થશે. આ બંધનું શું થતું હશે? અહીંયા A અને B બંધનું શું થતું હશે? નિર્માણ થતું હશે. તો નિર્માણ થાય તો ઉષ્મા શું થતી હશે? મુક્ત થતી હશે.
AB વચ્ચેના અહીંયાથી જો સપોઝ AA છે તેના બંધોને તમે તોડશો, BB ના બંધોને તોડશો, તો એ બંધોને તોડવા માટે તમારે એમને ગરમ કરવા પડે કે બીજું કંઈ કરવું પડશે, એમને શું કરવું પડશે, ઉષ્મા આપવી પડશે બીજી કોઈ રીતે. અને જ્યારે A અને B વચ્ચે બંધોનું નિર્માણ થશે ત્યારે ઉષ્મા તમારી શું થતી હોય છે, મુક્ત થતી હોય છે. હવે મિત્રો અહીંયા કેટલીક વસ્તુ છે જેને ધ્યાનમાં રાખીને આપણે આદર્શ કે બિન આદર્શ, જે રીતે આદર્શ વાયુમાં આપણે શું કરતા હતા, આદર્શ વાયુ અવસ્થા સમીકરણને ધ્યાનમાં લેતા હતા, તે રીતે રસાયણ વિજ્ઞાનની અંદર દ્રાવણોને નક્કી કરવા માટે કેટલીક વસ્તુઓ છે જેને તમારે ધ્યાનમાં લેવાની છે. હું પહેલા તમને લખી દઉં, સતત એને થોડું બતાવતો પણ જાણ. રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટનો નિયમ. તો જો મિત્રો પહેલો રાઉલ્ટનો નિયમ શું હશે, જે દ્રાવણ શું થાય છે, તમામ સાંદ્રતા શું કરે છે, રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તે આદર્શ દ્રાવણ કહેવાય. એટલે કે જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું શું કરે છે, પાલન કરે છે તમામ સાંદ્રતાએ, એને આપણે કયા દ્રાવણ તરીકે ગણવાના છે, આદર્શ દ્રાવણ તરીકે ગણીશું. અને જે પાલન કરતા નથી એ શું કહેવાશે, બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવશે. બીજી વસ્તુ આપણે કઈ ધ્યાનમાં લેવી પડશે, કદમાં થતો ફેરફાર. કદમાં થતો ફેરફાર કઈ રીતે આ વસ્તુની ગણતરી કરવાની છે તમને સમજાવું. એટલે બીજી વસ્તુ, જો તમારે આટલા મુદ્દાઓની ચર્ચા કરવાની, આદર્શ દ્રાવણ હોય કે બિન આદર્શ દ્રાવણ, આટલા મુદ્દાઓ હવે આપવાના. પહેલી તમારે શેની ચર્ચા કરવાની, રાઉલ્ટના નિયમ, પાલન કરે તો આદર્શ, ના પાલન કરે તો બિન આદર્શ. બીજું કદમાં થતો ફેરફાર, જો કદમાં થતો ફેરફાર 0 હોય તો આદર્શ દ્રાવણ, જો કદમાં થતો ફેરફાર 0 હોય તો આદર્શ દ્રાવણ, અને કદમાં થતો ફેરફાર does not equal to 0 હોય તો તમારું દ્રાવણ કેવું કહેવાશે, બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શમાં પણ બે પ્રકાર આવશે, જો પાલન કરે તો આદર્શ અને ના પાલન કરે તો શું થશે, ના પાલન કરે તો શું થશે, બિન આદર્શ દ્રાવણ. ત્રીજો મુદ્દો તમારે કયો જોવાનો છે, એન્થાલ્પીમાં થતો ફેરફાર, એટલે ઉષ્મામાં થતો ફેરફાર જોવાનો છે. એન્થાલ્પીમાં થતા ફેરફારની ચર્ચા કરવાની. એન્થાલ્પીમાં થતો ફેરફાર જોવાનો. એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા H. જો ડેલ્ટા H 0 હોય, ડેલ્ટા H 0 હોય તો આદર્શ દ્રાવણ, ડેલ્ટા H 0 તો આદર્શ દ્રાવણ, અને ડેલ્ટા H does not equal to 0 તો તમારું કયું દ્રાવણ આવી જશે, બિન આદર્શ દ્રાવણ. એટલે જો ડેલ્ટા H 0 થાય તો આદર્શ, અને ડેલ્ટા H does not equal to 0 થાય તો તમારું દ્રાવણ કેવું હશે, બિન આદર્શ દ્રાવણ હશે. હવે જો મિત્રો આ ડેલ્ટા H ની ગણતરી કઈ રીતે થશે, હવે જો દાખલા તરીકે AA બંધો અને BB આ નિર્બળ બંધો હોય, નિર્બળ બંધો હશે, નિર્બળ બંધો જેને તોડવા માટે કેવી ઉષ્માની જરૂર પડશે, ઓછી ઉષ્માની જરૂર પડશે. પણ A અને B પ્રબળ બંધ હોય તો આમાં મુક્ત થતી ઊર્જા કેવી હશે, વધારે. જો ખાસ ધ્યાન રાખજો, AA અને BB આ બંધો કેવા છે, નિર્બળ. નિર્બળ છે તો ઓછી ઉષ્માની જરૂર પડશે. પણ સામે આ બંધો જો પ્રબળ હોય તો આપણને શું થશે, વધારે ઉષ્મા મુક્ત થશે. તો ડેલ્ટા H 0 નહીં થાય. ઊંધું પણ હોઈ શકે, આ બે પ્રબળ હોય ને આ નિર્બળ બની શકે, એટલે પણ આપણે ચર્ચા કરીશું. એટલે એ કેસને આપણે સમાન લઈ લેવાના છે દ્વિન આદર્શમાં. ચોથો અને પાંચમો મુદ્દો મિત્રો એ દરેક દ્રાવણ માટે કોમન હોય છે. જો અહીંયા જે દ્રાવણ બને છે, દ્રાવણ બને છે ત્યારે અહીંયા અણુઓની સંખ્યામાં શું થાય છે, વધારો, અથવા મોલરની સંખ્યા શું થાય છે, વધે છે. અને એના આધારિત એટલે અસ્તવ્યસ્તતાનું પ્રમાણ શું થાય છે, વધે છે. એટલે એન્ટ્રોપીની માત્રા હંમેશા કેવી હશે, વધારે હશે. અને જે એન્ટ્રોપી છે, એન્ટ્રોપી ગ્રેટર ધેન કેવી હોય છે, 0. ખાસ ધ્યાન રાખજો. અને બીજું, આ પ્રક્રિયા આપમેળે થવા માટે મુક્ત ઊર્જાનું જે મૂલ્ય છે, ગિબ્સ ઉર્જા એ કેવી હોય છે, 0. જો કે અહીં આપણે ચર્ચા કરવાની જરૂર પડશે નહીં. કોઈ પણ દ્રાવણ આદર્શ દ્રાવણ છે કે નહીં એ નક્કી કરવા માટે તમારે આ ચાર મુદ્દાઓ પર ખાસ ફોકસ કરવાનું રહેશે. ચારે ચાર મુદ્દાઓને ખાસ ધ્યાન રાખજો. અને એની અંદર આ અણુઓ વચ્ચે લાગતું જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો. આખો કેસ એના પર જ આધારિત છે. આંતર આણ્વીય આકર્ષણ બળને સમજવું પડશે તો જ આપણે આ મુદ્દાની ચર્ચા કરીશું. રાઉલ્ટના નિયમમાં શું થશે, દ્રાવણનું કુલ દબાણ બરાબર શું થવું જોઈએ, દ્રાવકનું દબાણ વત્તા દ્રાવ્યનું આંશિક દબાણ, એના સરવાળા જેટલું હોવું જોઈએ.
બીજું કદમાં થતો ફેરફાર જોવાનો છે, ત્રીજો એન્થાલ્પીમાં થતો ફેરફાર જોવાનો છે, અને એન્ટ્રોપી અને એની ચર્ચા કરવી હોય તો કરવાની, ના કરવી હોય તો પણ તમારી ચાલશે. ચલો હવે આપણે પહેલા આદર્શ દ્રાવણની ચર્ચા કરું. હું પહેલો એક જ ટોપિક લેવાની ટ્રાય કરું છું. નિયમ યાદ રાખજો. પહેલા કોની ચર્ચા કરવાની છે? રાઉલ્ટનો નિયમ. કદમાં થતો ફેરફાર, એન્થાલ્પીમાં થતો ફેરફાર અને શું કરવાનું છે? એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે આપણે એ મુદ્દાઓની જોઈએ. આપણે ખાલી એક જ દ્રાવણની ચર્ચા કરીએ, આદર્શ દ્રાવણ. અહીંયા હું રવા દઉં છું આ મુદ્દાઓને કે આપણે એ કહીશું આદર્શ દ્રાવણ. ટૂંકમાં આપણે એ મુદ્દાઓની ચર્ચા કરવાની છે, આપણને ખબર પડવી જોઈએ. મિત્રો ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો આ ક્વેશ્ચન એકદમ પેરેગ્રાફ ટાઈપ આપેલો છે, જેની અંદર આપણને ખબર પણ ના પડે કે કઈ માહિતી જોઈએ છે ને કઈ નથી. તો જો આદર્શ દ્રાવણ શું કહેવાય? સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમ, જે દ્રાવણો રાઉલ્ટના નિયમોને અથવા તો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે. આદર્શ દ્રાવણ કહે છે. જો જે દ્રાવણો શું કહે છે? રાઉલ્ટના નિયમનું શું કરે છે? પાલન કરે છે, તેવા દ્રાવણને આપણે કયા દ્રાવણ તરીકે ઓળખવાના છે? આદર્શ તરીકે. જો અહીંયાથી હું શોર્ટમાં લખવાની ટ્રાય કરું છું. આ આપણી પાસે શું હતું? A, દ્રાવણ A. બીજું કયું હતું તમારી પાસે? અહીંયાથી B. આ કયું હતું? B. અને તમે આમાંથી જે દ્રાવણ તૈયાર કર્યું એ કયું હતું? A plus B બંને હતું. A પણ હતા, B પણ હતા. એટલે આ તમારું શું હતું? દ્રાવણ હતું. હવે આપણને ખબર છે કે એનું કુલ દબાણ, જે કુલ દબાણ છે એનું ટોટલ બાષ્પ દબાણ એ શું હોવું જોઈએ? આના આંશિક દબાણના સરવાળા જેટલું, એટલે PA plus શું હોવું જોઈએ? PB. માટે P ટોટલ બરાબર તમારી પાસે શું આવવું જોઈએ? P નોટ A XA પ્લસ તમે શું લખી શકો? P નોટ B અને અહીંયા શું લખી શકો? XB. આ રાઉલ્ટના નિયમની મદદથી ગણતરી કરીને મેળવે છે. આ નિયમની મદદથી ગણતરી કરીને આ તમારે શું કરવાનું છે? પ્રેક્ટિકલી એટલે પ્રાયોગિક રીતે મેળવવાનું છે. આ કઈ રીતે મેળવવાનું? પ્રાયોગિક રીતે. જો બંને એક ગણતરી કરીને તમે દબાણ મેળવો અને બીજું પ્રાયોગિક રીતે મેળવો, જો આ સમીકરણનું પાલન થાય એટલે કુલ બાષ્પ દબાણના સરવાળા જેટલું આવે તો તમારું શું થાય છે? એમ કે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. બીજું આની અંદર PA બરાબર પણ શું છે? P નોટ A અને X અને PB બરાબર આપણે શું લખ્યું છે? P નોટ B અને અહીંયા શું લખશે? XB. આ તમારા પ્રેક્ટિકલી મેળવેલા દબાણો હોવા જોઈએ. એટલે આદર્શ દ્રાવણમાં આ એક વસ્તુ છે કે આદર્શ દ્રાવણ શું હશે તમારી પાસે? મેં તમને પહેલા કીધું, સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં જે દ્રાવણ શું કરશે? રાઉલ્ટના નિયમનું પાલન કરશે, તે દ્રાવણને શું કહીશું? આદર્શ દ્રાવણ. એના માટે આપણે જોયું કે કુલ દબાણ શું હશે? કે એ આંશિક દબાણના સરવાળા જેટલું હશે. બીજો મુદ્દો આપણે કયો લખી દઈએ છે? આદર્શ દ્રાવણનું કદ અને એન્થાલ્પી જોવાનું છે. તો આદર્શ દ્રાવણના કદની ચર્ચા કરીએ. બીજો મુદ્દો કયો હશે? આદર્શ દ્રાવણો જે હશે એનો બીજો મુદ્દો આદર્શ દ્રાવણનો કુલ કદ. આદર્શ દ્રાવણનો કદમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર 0. દ્રાવણના કદમાં થતો ફેરફાર કેટલો હશે? 0 હશે. એનો મતલબ શું થશે? A નું જે કદ હશે તે અને B નું કદ એના જેટલું શું થતું હશે? તમારું દ્રાવણનું કદ. આ રીતે બંને થતા હશે. એટલે આદર્શ દ્રાવણના કદમાં થતો કુલ ફેરફાર કેટલો હોય છે? 0 હોય છે. તમે એનો તફાવત લેવાનો પ્રયત્ન કરો, કારણ કે જો આની કિંમત આની સરખી છે તો BA - BB - B = 0. આ તમારું શું? ડેલ્ટા B દ્રાવણ. એટલે આના કદમાં થતો ફેરફાર કેવો હોય છે? 0 હોય છે. અને ત્રીજો મિત્રો સૌથી અગત્યનો મુદ્દો છે. આ મુદ્દાને આપણે યાદ રાખીને હમણાં સમજી લીધા. ખરેખર આની પાછળ કયો કોન્સેપ્ટ છુપાયેલો છે ને એની ચર્ચા ત્રીજા નિયમની અંદર કરવામાં આવેલી છે. એટલે ત્રીજા મુદ્દાની અંદર ચર્ચા કરીશું આંતર આણ્વીય આકર્ષણ બળની ચર્ચા કરીશું. ખાસ ધ્યાન રાખજો,
અહીંયા આંતર આણ્વીય આકર્ષણ બળ કા બળની ચર્ચા આંતર આણ્વીય આકર્ષણ બળ એના પરથી આપણે એન્થાલ્પીનો અંદાજ આવશે આંતર આણ્વીય આકર્ષણ બળની ચર્ચા કરીશું એના પરથી આપણે કોનો અંદાજ આવશે એન્થાલ્પીનો હવે આમાં શું હોય છે ખબર a અને b સોરી a અને શું હશે b વચ્ચેનું જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે આંતર આણ્વીય આકર્ષણ બળ a અને b વચ્ચેનું જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ શું હશે મિત્રો a અને b વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું હશે ખાસ ધ્યાન રાખજો a અને b વચ્ચેનું જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એનું મૂલ્ય કોના જેટલું હશે ab જેટલું એટલે અહીંથી a ની વચ્ચેનું બોન્ડિંગ અને બીજું કયું હશે તમારી પાસે bb અને કોના જેટલું હશે ab એટલે અહીં વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળો કેવા હશે સમાન એનો મતલબ મિત્રો શું થશે આ બંધોને તોડવા માટે a અને bb ના બંધોને તોડવામાં જેટલી ઊર્જા જોઈશે જેટલી ઊર્જા આપણને જોઈએ છે સામે એટલી ઊર્જા અહીંયાથી શું થઈ જશે મુક્ત થઈ જશે કારણ કે a અને b નું પણ આંતર આણ્વીય આકર્ષણ બળ એટલું છે એટલે a અને bb ના બંધોને તોડવા માટે આપણને જેટલી ઊર્જા જોઈએ છે એટલી જ્યારે a અને b કમ્બાઈન થઈને દ્રાવણ બનાવશે ત્યારે ઉષ્મા શું થશે મુક્ત થશે અને જેટલી એનો મતલબ શું થયો જેટલી ઉષ્મા આપણે આપીએ છીએ તેટલી જ ઉષ્મા અહીંયા શું થાય છે મુક્ત થાય છે તો એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે 0 મિત્રો આના પર ખાસ ધ્યાન આપવાની વાળી વાત જેટલી તમે ઉષ્મા આપો છો એટલી જ ઉષ્મા તમારે શું થઈ જાય છે મુક્ત થઈ જાય છે એટલા માટે એનામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો હોય છે 0 હોય છે આવા દ્રાવણોની અંદર એન્થાલ્પીમાં થતો ફેરફાર શું હોય છે 0 હોય છે અને બીજું એન્ટ્રોપી કેવી હશે તમને ખબર છે એન્ટ્રોપી ગ્રેટર ધેન કેવી હશે 0 અને મુક્ત ઊર્જાનું મૂલ્ય કેવું હશે લેસ ધેન 0 એટલે આવા દ્રાવણોની એન્ટ્રોપી કેવી હશે ગ્રેટર ધેન 0 કેમ કારણ કે અહીંયા અણુઓની સંખ્યા વધે છે અને જે છે શું હશે એન્થાલ્પી કેવી હશે તમારી લેસ ધેન 0 હશે હા જાણજો પહેલા આદર્શ દ્રાવણ કોને કહેવામાં આવે તો સાંદ્રતાના આટલા મુદ્દાઓને તમારે ચેક કરવાના અને એ મુદ્દાઓની આપણને ખબર હોય છે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉટના નિયમનું શું કરે છે પાલન કરે છે તેવા દ્રાવણને તમે કયા નામે કહી શકો આદર્શ દ્રાવણ એટલે આનું ટોટલ દબાણ તમે આ રીતે ગણતરી કરી શકો અને આદર્શ દ્રાવણના જે કદમાં થતો ફેરફાર છે એ કેવો હોય છે 0 અને એના એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ કેવો હોય છે 0 એન્ટ્રોપી તો ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય એ દ્રાવણ આદર્શ હોય કે બિન આદર્શ હોય ખાસ ધ્યાન રાખજો અને બીજું ચલો હવે એના માટેનો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ જેનો ગ્રાફ આપણે એના પરથી બનાવતા રાઉટના નિયમ પરથી તો અહીંથી આપણે બે દ્રાવણો લઈએ કયા આ રીતના હતા આપણી પાસે ગ્રાફ હવે બે લાઈનો લેતા હતા ને અહીંયા x બરાબર કેટલા લેતા હતા અહીંયા x ના મોલન્સ x એ બરાબર કેટલા લઈએ 0 ને x b બરાબર કેટલા લઈએ 1 એટલે આ શું છે શુદ્ધ દ્રાવક b શુદ્ધ પ્રવાહી b શુદ્ધ પ્રવાહી કેવું b અને અહીંયા શું લખી x એ બરાબર 1 ને અહીંયાથી x b બરાબર કેટલા લેતા હતા 0 અને આ શું હતું શુદ્ધ દ્રાવક કારણ કે અહીંયા એના જ મોલન્સ છે એના મોલન્સ એટલે આ શુદ્ધ દ્રાવક છે એ જ છે અહીંયા b ના જ મોલન્સ છે એટલે b છે એટલે આ તમારું શું હતું શુદ્ધ દ્રાવક b ચાલો હવે અહીંયા આપણે એના મોલન્સ ગણતા રાખો એ અહીંયાથી શરૂ થશે તમારી પાસે અને અહીંયા આવીને એનું દબાણ લખતા આ તરફ આવીને તમે શું લખતા એનું દબાણ અહીંયા ઓરીને કેટલું થશે p0 એ લેતા હતા અને એનું દબાણ આ તરફ દર્શાવતા હતા p0 કયો લખતા હતા અહીંયા b આ હતું ને p0 b કારણ કે અહીંયા b હતું તો b નું આ રીતનું અને એનું જે પરિણામી જોડતા હતા એ બંનેનું શું હતું ટોટલ p શું લખતા હતા અહીંયાથી p0 a xa પ્લસ શું હતું p0 b અને અહીંયાથી શું હતું xb આ તમારું ટોટલ બાષ્પ દબાણ હતું આ રીતે ગણતરી કરતા હતા અહીંથી ટોટલ બાષ્પ દબાણ આ લાઈન સ્ટ્રેટ છે આ લાઈન કેવી છે સ્ટ્રેટ આ યાદ આવ્યું કે ગ્રાફના નિયમની અંદર દોરેલો ગ્રાફ હતો તમારી પાસે આ રીતના તમે એનો ગ્રાફ કરતા હતા હવે આના ઉદાહરણો કયા કયા છે તો આના ઉદાહરણો જોવાની ટ્રાય કરીએ તો આના ઉદાહરણોની અંદર કયા કયા ઉદાહરણો આવશે તો મિત્રો જેની છે ને રચનામાં બહુ મોટો ડિફરન્સ ના આવે એટલે કે એવા પદાર્થો કે જેની રચનાની અંદર બહુ મોટો ડિફરન્સ ના પડતો હોય એવા પદાર્થો એટલે જે પ્રવાહીની ધ્રુવ્યતા કેવી હોય સરખી હોય અને કદ પણ લગભગ કેવું હોય સમાન આની અંદર ઉદાહરણમાં કોના લઈ શકાશે જેની ધ્રુવ્યતા સરખી હોય ધ્રુવ્યતા સમાન
અને કદ પણ લગભગ સમાન, કદ પણ લગભગ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. એમ તો સમાનતા આવવાના જ નથી, પણ બહુ મોટો ડિફરન્સ પડવો જોઈએ નહીં. દાખલા તરીકે હું લઈ શકું મિથેનોલ અને ઇથેનોલ, મિથેનોલ અને ઇથેનોલ, C2H5OH. હવે જો આમાં શું હશે, જો તમે એક જ શ્રેણીના તત્વો છે, એક જ શ્રેણીમાં આવે છે, મિથેન પછી ઇથેન આવવાનું છે, ઓલ છે, બંનેની ધ્રુવીયતા પણ સરખી છે, પ્લસ માઈનસ વાળા, એટલે એને તમે ઉદાહરણ તરીકે લઈ શકો. પછી તમે દાખલા તરીકે અહીંથી ક્લોરોઇથેન અને ક્લોરોબ્રોમિન લઈ શકો, આ રીતે લઈ શકો, કારણ કે ક્લોરીન, ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમિન, જો અહીંથી જો આ બંને તો સરખા છે, ગ્રુપ તો આ તો સરખું જ છે. ક્લોરીન અને બ્રોમિન લગભગ પાસ એક જ સમૂહમાં આવેલા તત્વો છે અને એકબીજાની નીચે જ આવે છે, એટલે એના કદમાં બહુ મોટો તફાવત પડવાનો નથી અને ધ્રુવીયતા પણ બંનેની કેવી હશે, સરખી હશે. એટલે આ પણ તમે આની ઉદાહરણની અંદર લઈ શકો. પણ હા મિત્રો, તમે દાખલા તરીકે ક્લોરીન અને આયોડીન ના લઈ શકો, ક્લોરીન અને આયોડીન ના લઈ શકો. કેમ? કારણ કે ક્લોરીન અને આયોડીનની વચ્ચે કદમાં ડિફરન્સ પડી જશે. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને પછી શું આવે, આયોડીન, એમાં મોટો ગેપ પડી જશે. એટલે તમે આ ઉદાહરણને ના સ્વીકારી શકો. એટલે જેની ધ્રુવીયતા અને કદ લગભગ સમાન હોય, એટલે તરત જ આવી જતા હોય તેવા ઉદાહરણોનો તમે આની અંદર સમાવેશ કરી શકો. એટલે એ દ્રાવણો તમારા કેવા દ્રાવણો કહેવાશે, આદર્શ દ્રાવણો કહેવાશે. મિત્રો આ તમારું શું થયું, આદર્શ દ્રાવણ. ચલો આદર્શ દ્રાવણમાં પહેલા શું હતું, દરેક સાંદ્રતા માટે શું કરે છે, રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, દરેકે દરેક સાંદ્રતા માટે. બીજું કદ કેટલું હોય છે, 0. એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હોય છે, 0. બિન આદર્શમાં બધું આના કરતા ઉલટું હશે. બિન આદર્શમાં શું હશે, આપણે એની ચર્ચા કરવાની ટ્રાય કરીએ. તો બિન આદર્શ દ્રાવણ આપણે કોને કહેવાના છે, બિન આદર્શ દ્રાવણ. હવે બિન આદર્શ દ્રાવણોની અંદર શું હશે, સાંદ્રતાના દરેક મૂલ્ય માટે, હું પહેલા તમને ખાલી એક લખીને સમજાવવાની ટ્રાય કરું, પછી તેને આપણે બે ભાગ પાડી દઈશું. પછી આપણે એના શું કરીશું, બે ભાગ પાડી દઈશું અને બંનેને અલગ અલગ સમજાવી દેવા. સાંદ્રતા પહેલા તો હું શોર્ટમાં સમજાવું છું. સાંદ્રતાના જે દરેક મૂલ્ય માટે, અથવા તો શું લખતા આપણે, સાંદ્રતાના સંપૂર્ણ ગાળા, એ શબ્દ તો ને, સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી, તેને શું કહેવામાં આવે છે, બિન આદર્શ દ્રાવણો કહે છે. જે પાલન કરે તે આદર્શ અને જે ના પાલન કરે એ શું કહેવાનું, બિન આદર્શ. બીજું આની અંદર કદમાં થતો ફેરફાર કેટલો હશે, ડઝ નોટ ઇક્વલ ટુ 0. એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો હશે, ડેલ્ટા H ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે ધન હશે, આ બધા ફેરફારો ધનમાં હશે કે ઋણમાં હશે, એના આધારે આ દ્રાવણોને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલા છે. એટલે કે આ દ્રાવણમાં ડેલ્ટા V ડઝ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા H ડઝ નોટ ઇક્વલ ટુ 0 હશે, પણ એનું મૂલ્ય ધન હશે કે ઋણ હશે, એના આધારે આ દ્રાવણોને આપણે બે પ્રકારમાં વર્ગીકૃત કરેલા છે. બંને પ્રકારને આપણે સમજવાની ટ્રાય કરીએ. તો પહેલા હું કોઈ એક પ્રકાર લઈ લઉં છું. દાખલા તરીકે કયું વિચલન લઈએ, ઋણ વિચલન. પહેલા કયું વિચલન લઈએ, આદર્શ બિન આદર્શ દ્રાવણને બે પ્રકારમાં ક્લાસિફાઈ કરીશું આપણે. તો અહીંથી બિન આદર્શ જે દ્રાવણો છે એ બિન આદર્શ દ્રાવણોને તેને બે પ્રકારમાં ક્લાસિફાઈડ કરવાના છે આપણે દ્રાવણો. કયા કયા છે, ધન વિચલન ધરાવતા દ્રાવણો અને ઋણ વિચલન ધરાવતા દ્રાવણો. ધન વિચલન ધરાવતા દ્રાવણો અને બીજું કયું હશે તમારી પાસે, ઋણ વિચલન ધરાવતા દ્રાવણો. એટલે કયા દ્રાવણો હશે, ધન વિચલન ધરાવતા દ્રાવણો અને બીજું તમારી પાસે કયું આવવાના છે, ઋણ વિચલન ધરાવતા દ્રાવણો આવશે. હવે આપણે કોઈ એકની ચર્ચા કરીએ. દાખલા તરીકે હું પહેલી લઈ લઉં છું ઋણ વિચલન ધરાવતા દ્રાવણો. કઈ લઈ લઈએ આપણે, ઋણ વિચલન ધરાવતા દ્રાવણો. અહીંથી આપણે પહેલાની ચર્ચા કરવાની ટ્રાય કરીએ. કયાની ચર્ચા કરવામાં આવે છે, ઋણ વિચલન, એટલે કે જેનું વિચલન શું છે, ઋણમાં છે એવા દ્રાવણોની ચર્ચા કરીએ.
તો મિત્રો આમાં શું હશે ખબર, જે આપણે લીધેલા હતા એ વચ્ચેનું આંતરાણવીય બળ, એ વચ્ચેનું આંતરાણવીય બળ ને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ. આની વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ બળ છે, આંતરાણવીય આકર્ષણ બળ, ખાસ સમજો આ આંતરાણવીય આકર્ષણ બળ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એ અને બી વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ બળ છે એ લેસ ધેન એ વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય આકર્ષણ બળ શું હશે, એ અને બી વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ બળ હોય છે એ એના કરતા કેવું હોય છે, ઓછું હોય છે. હવે જો અહીંયા સમજવાની ટ્રાય કરો, અહીંયા આપણે એ લેતા હતા, બીજું આપણી પાસે શું હતું, બી, અને એની કમ્બાઈન થઈને આપણને શું મળતું હતું, એ બી. આ જ હતું ને આપણી પાસે. હવે અહીંયા જો આ આકર્ષણ બળની માત્રા કેવી છે, તમારે એવું કીધું કે એ અને બી નું જે આંતરાણવીય આકર્ષણ બળ છે એ બી કરતા ઓછું છે. તો જોજો અહીંયા મિત્રો શું થશે, એ અહીંયા કઈ પરિસ્થિતિ થશે, એ અને બીજું કયું થશે, બી. આ બંધો કેવા છે, નબળા છે, આંતરાણવીય બળ ઓછું છે. તો આના બંધો તોડવા માટે મુક્ત થતી જે ઊર્જા છે, મુક્ત થતી, સોરી આમાં શું થશે, શોષણ પામતી, કારણ કે બંધોને તોડવા માટે આપણે શું આપ્યું હતું, તો શોષણ પામતી જે ઊર્જા છે, શોષણ પામતી જે ઉષ્મા છે એ શું થશે એમ કે આ એ અને બી ના નિર્માણ દરમિયાન મુક્ત થતી ઉષ્મા કરતા ઓછી હશે. શું હશે, આ બંધોને તોડવા માટે આપવી પડતી જે ઉષ્મા છે એના કરતા આ બંધો જ્યારે નિર્માણ પામશે તેના કરતા કેવી હશે, ઓછી હશે. હવે ઓછી હશે મિત્રો એટલે આનો મતલબ શું થશે, જો એની સમજવાની ટ્રાય કરો. આના અણુ બાષ્પ દબાણ ઉત્પન્ન કરશે, આના અણુ બાષ્પ દબાણ તમે લઈ શકો છો P0AX, બરાબર, PA લઈએ, અણુ કયું લખીએ, PB, અને કયું લખીએ તો P0BX. હવે મિત્રો અહીંયા એક વસ્તુ સમજવાની ટ્રાય કરો, જ્યારે આના અણુનો આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હતું તો આનું બાષ્પીભવનની માત્રા વધારે હોય. જો એ અને બી વચ્ચે લાગતા આંતરાણવીય બળ ઓછું હોય તો સ્વાભાવિક છે એનું બાષ્પ દબાણ વધારે હશે. એનું બાષ્પ અહીંયા શું થયું, આંતરાણવીય બળની માત્રા શું થઈ ગઈ, વધી ગઈ, આની માત્રા વધી ગઈ એટલે હવે એનું બાષ્પીભવન થવા દેશે, એનું બાષ્પીભવન થવા દેશે નહીં, એટલે એનું બાષ્પીભવન થવાનું નથી એટલે ઓછી માત્રામાં થશે. કેમ, કારણ કે આ અણુ ખેંચી રાખશે. એટલે અહીંયા જે થશે ને તમારું કુલ દબાણ જે છે ને P ટોટલ, જે બાષ્પ દબાણ તમને મળવું જોઈએ એ શું હશે, આના કરતા ઓછું હશે, P0AXA પ્લસ શું હશે, P0BXB. એના કરતા તમને કેવું મળશે, ઓછું મળે છે. એટલે કે તમારું ટોટલ બાષ્પ દબાણ આના કરતા કેવું થઈ ગયું હશે, ઓછું. તે રીતે A નું તમે સેપરેટ બાષ્પ દબાણ ગણો ને તો A પણ શું હશે, આના કરતા ઓછું થઈ ગયું હશે. B નું પણ તમે બાષ્પ દબાણ ગણો તો આના કરતા કેવું હશે, ઓછું હશે. આ સાઈડે લખેલા બધા મૂલ્યો પ્રાયોગિક રીતે મેળવેલા છે, ખાસ ધ્યાન રાખજો. આ સાઈડે લખેલા બધા મૂલ્યો શું છે, પ્રાયોગિક રીતે મેળવેલા, ગણતરીની રીતે મેળવવામાં આવે છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે ઋણ વિચલન તમારું ક્યારે થશે, અહીંયા શું થશે, જ્યારે આ A અને BB વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ બળ હતું એના કરતા દ્રાવણનું આંતરાણવીય આકર્ષણ બળ, અને જો એવું થશે તો બંધને તોડવા માટે જેટલી ઉષ્મા આપવી પડે તેના કરતા વધારે ઉષ્મા મુક્ત થવા લાગશે. એના કરતા શું થશે, વધારે ઉષ્મા. અને બીજું આ તરફના બંધો મજબૂત બને છે, મજબૂત બનશે તેનું બાષ્પીભવન ઓછી માત્રામાં થશે, અને જો બાષ્પીભવન ઓછી માત્રામાં થયું તો એ શું થશે, એનું દબાણ પણ કેવું આવશે, ઓછું આવશે. એટલે આ એક વસ્તુ. બીજી એક વસ્તુ આપણે આની ચર્ચા કરી. ચલો આ બીજું કદમાં થતો ફેરફાર જોઈએ. તો કદમાં થતો ફેરફાર શું હશે, જો હવે અણુ જે કદ છે, દ્રાવણનું જે કદ થવાનું એ અને બીબી વચ્ચે બળ નિર્ભર હતું, પણ અહીંયા તો બળ વધી ગયું એટલે અણુ એકબીજાને ખેંચી રાખશે ને પોતાની તરફ, એકબીજાની નજીક ખેંચી રાખશે, બળ વધ્યું એટલે સ્વાભાવિક વસ્તુ છે કદમાં શું થવાનું, ઘટાડો. એટલે તમારું ડેલ્ટા P દ્રાવણનું કદ શું આવશે, લેસ ધેન 0 થઈ જશે. દ્રાવણનું કદ કેવું થઈ જશે, લેસ ધેન 0 થશે. અને મુક્ત થતી જે ઉષ્મા છે એન્થાલ્પીમાં થતો ફેરફાર તમે ગણો તો એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો હશે, અહીંયાથી તમે જો એન્થાલ્પીમાં થતા ફેરફારની ગણતરી કરો તો અહીંયા જે ઉષ્મા મુક્ત થાય છે
એ ઉષ્માનું મૂલ્ય તમારું શું થઈ ગયું હશે? અહીંયાથી વધી ગયું હશે. ઉષ્માનું મૂલ્ય તમારું શું થઈ ગયું હશે? જરૂરી ઉષ્મા કરતાં વધી ગયું હશે. એટલે એ મૂલ્ય પણ તમારું કેવું થવાનું છે? લેસ ધેન 0 થશે. એટલે ડેલ્ટા H લેસ ધેન તમારું શું આવવાનું છે? 0. આ રીતના આ બની અંદર શું થશે? લેસ ધેન 0 થશે. કારણ કે અહીંયા જે મુક્ત થતી ઉષ્મા છે એના કરતાં કેવી થઈ ગઈ હશે? ઘટી ગઈ હશે. આ રીતના. હવે આના દ્રાવણ આલેખનો વાત કરવામાં આવે. ચલો એનો આલેખ દોરવાની ટ્રાય કરીએ. ચલો આલેખ અહીંયા દોરી દઈએ છે. આ રીતના આલેખની અંદર શું હશે તે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા શું હોય છે? x a બરાબર 0 અને x b બરાબર તો લઈએ છે 1. અને અહીંયાથી શું હોય છે? x a બરાબર 1 અને અહીંયાથી x b બરાબર કા લઈએ છે 0. હવે એનું આગળ દબાણ તો આ રીતે આપણે દોરીએ છીએ. અહીંયા કયું દર્શાવે છે? p નોટ. કયું દર્શાવો છો તમે? a. અને આ તરફ દોરીએ તો કયું દર્શાવે છે? p નોટ. આપણે કયું દર્શાવીએ છીએ? b. p નોટ b. અને આ આપણું આદર્શ. આ તો એકદમ સિમ્પલ અવસ્થા છે કે આ તમારી કઈ અવસ્થા છે? આદર્શ અવસ્થા છે. પણ મિત્રો જ્યારે આ નિયમ લાગુ પડતો હશે ત્યારે દબાણ કેવું થતું જશે? ઘટતું જશે. એટલે એનું દબાણ આમ મળવાની જગ્યાએ એનું દબાણ આપણને આ રીતે મળશે. એના બાષ્પ દબાણમાં આપણને શું થતો જોવા મળશે? ઘટાડો. તો એનું બાષ્પ દબાણ તમને આવું જોવા મળશે. બી નું બાષ્પ દબાણ તમને આ રીતનું જોવા મળશે. અને આ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટી ગયું હશે એ આ રીતનું આવી ગયું છે. અહીંયા બ્લુ કલરથી જે દર્શાવેલો છે એ તમારો કદ આલેખ છે. બિન આદર્શ ઋણ વિચલન ધરાવતા દ્રાવણનો આલેખ છે. એ કોનો આલેખ છે? બિન આદર્શ ઋણ વિચલન ધરાવતા દ્રાવણનો આલેખ છે. અને આ ઉદાહરણની અંદર સમજવાનો ટ્રાય કરીએ. કયા કયા ઉદાહરણ આવી શકે? જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ એવું આપો કે બંધનું જે છે એ કેવું થવું જોઈએ? વધવું જોઈએ આકર્ષણમાં. તો દાખલા તરીકે હું પહેલું ઉદાહરણ લેવાની ટ્રાય કરું છું. ક્લોરોફોર્મ અને પહેલું ઉદાહરણ આપણે લઈએ તો કયું થશે? અહીંયા પ્રથમ ઉદાહરણ લેવું છું. દાખલા તરીકે ક્લોરોફોર્મ અને એસિડિક એસિડ લઈએ છીએ. પહેલું ઉદાહરણ લઈએ આપણે ક્લોરોફોર્મ CHCl3 અને એસિડિક એસિડ લઈએ છીએ. કયું ઉદાહરણ લઈએ આપણે? એસિડિક એસિડ CH3COCH3. હવે મિત્રો તમને થશે કે આમાં કઈ રીતે વધે છે તે આપણે જોવાની ટ્રાય કરીએ. તો જો અહીંયા તો પહેલા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આની વચ્ચે કયું બળ લાગે છે? વાન ડર વાલ આકર્ષણ બળ છે. વાન ડર વાલ આકર્ષણ બળ. અહીંયા પણ કયું છે? વાન ડર વાલ આકર્ષણ બળ. વાન ડર વાલ આકર્ષણ બળ છે. એટ્રેક્શન ફોર્સ એટલે એ લખી દે. અહીંયા પણ કયું છે? વાન ડર વાલ આકર્ષણ બળ એટલે વાન ડર વાલ એટ્રેક્શન. પણ મિત્રો જ્યારે આ બંને મિક્સ થાય છે ત્યારે શું પરિસ્થિતિ થાય તે જુઓ. હવે બંનેને આપણે કમ્બાઈન કરી દઈએ પહેલા અલગ અલગ અવસ્થામાં. જ્યારે આ ક્લોરોફોર્મ હતો તેમાં વાન ડર વાલ અણુઓ વચ્ચે બળ લાગતો. અહીંયા પણ કેવું વાન ડર વાલ બળ. હવે જ્યારે બંનેને મિક્સ થાય બંધારણ લખવાની ટ્રાય કરું તો C. આની પાસે ક્લોરીનના 3 બંધ પરમાણુઓ છે. તો આ રીતે ક્લોરીન ગોઠવાઈ જશે. Cl Cl અને Cl. હવે આપણને ખબર છે ને અહીંયા કયો આવી જશે? H. અહીંયાથી ને આ તરફ તમારી પાસે કયું છે? એસિટોન. એ બાજુમાં ગોઠવાશે એટલે અહીંયાથી ડબલ બોન્ડ બનાવશે. આની પાસે બે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંથી કયો આવી ગયો છે? CH3 આવી ગયો છે. હવે આપણને એવું ધ્યાન આપો. આપણને એટલું ખબર છે ક્લોરીનની નેગેટિવિટી કેવી છે? ઇલેક્ટ્રોન મેળવવાની ગુણધર્મ, ઇલેક્ટ્રોનની ધ્રુવીયતા કેવી છે? વધારે છે. એટલે આ ઇલેક્ટ્રોન આના પર ખેંચાયેલો છે. એટલે અહીંયા ડેલ્ટા માઈનસ અને અહીંયા પણ કેવો આવી જશે? ડેલ્ટા માઈનસ. ઇલેક્ટ્રોન યુગ્મ આમ ખેંચાયેલો છે એટલે ડેલ્ટા માઈનસ. તો આના પર શું આવશે? ડેલ્ટા પ્લસ. આના પર હવે આને ઇલેક્ટ્રોન જોઈએ છે કારણ કે પ્લસ જતા આવી એટલે આને ઇલેક્ટ્રોનની જરૂર હશે. તો એને ઇલેક્ટ્રોન કોણ આપે? તો હાઇડ્રોજન કે એટલે કઈ જા મારી પાસે છે. એટલે આ હાઇડ્રોજન અને આ આપવાની ટ્રાય કરશે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આમ ખેંચશે તો આના પર શું આવશે? પ્લસ. આ રીતે તમારી પાસે આવી જશે હાઇડ્રોજન કયો. આથી ખબર છે ને બીજો ડેલ્ટા મૂકવાનો તે આ રીતે કારણ કે એકની અસર બીજા પર પડે. હવે મિત્રો હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન ક્યાંથી મળે? અને હાઇડ્રોજન કાર્બનને આપી દીધા. તો હાઇડ્રોજનની બાજુમાં ઓક્સિજન છે જેની પાસે ઓલરેડી અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. તો એ અને ઇલેક્ટ્રોન આપીને એક બંધનું નિર્માણ કરી દેશે. આને ઇલેક્ટ્રોન આપીને અને આખું અને આ જે બંધ નિર્માણ પામે છે મિત્રો એ બંધ કયો હશે? H બોન્ડ હશે. એટલે કે હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું હશે. અને આપણને ખબર છે હાઇડ્રોજન બંધ એ વાન ડર વાલ બંધ કરતા કેવા છે? મજબૂત છે. હાઇડ્રોજન જે બંધ છે વાન ડર વાલ આકર્ષણ બળ કરતા કેવા છે? પ્રમાણમાં મજબૂત છે. એટલે આની અંદર આકર્ષણ બળની માત્રા શું થઈ ગઈ? વધી ગઈ.
જ્યારે સેપરેટ અલગ અલગ હતા ત્યારે ખાલી વાંડરવાલ આકર્ષણ બળ જ અસ્તિત્વ ધરાવતું, પણ બંને મિક્સ થઈ ગયા, એક દ્રાવણ બની ગયું, ત્યારે કયો બોન્ડ અસ્તિત્વમાં આવી ગયો? હાઇડ્રોજન બોન્ડ પ્લસ વાંડરવાલ આકર્ષણ બળ તો હશે, એટલે આની માત્રા પેલા કરતા કેવું થઈ ગયું હશે? અનેક ગણું વધી ગયું હશે. એના કરતા કેવું થઈ ગયું હશે? અનેક ગણું વધી ગયું હશે. એટલે આ દ્રાવણનું શું હશે? એમ કે આકર્ષણ બળ વધે છે. તે રીતે તમે આની અંદર બીજું ઉદાહરણ કયું લઈ શકો છો? તો દાખલા તરીકે હું અહીંયાથી લખી દઉં છું CH ની સાથે કોઈ પણ અહીંયાથી એની અંદર કયું હોઈ શકે? X બરાબર ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, તમે કોઈ પણ લઈ શકો. ક્લોરીન, બ્રોમિન, આયોડીન, X ની કિંમત તમે કોઈ પણ અહીંયાથી જે હેલોજન સમૂહના તત્વો લેવાના અને એનું કોની સાથે દ્રાવણ બનાવો? ON ક્રિયાશીલ સમૂહ ધરાવતા, જેની અંદર ઓક્સિજન અથવા હાઇડ્રોજન ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલા હોય ને એવા બરાબર. તો દાખલા તરીકે અહીંયાથી કયું લઈ શકો છો તમે? તો ક્લોરોફોર્મ લઈ લેજો CHCl3 અને આ તરફ કોઈ પણ એક ઉદાહરણ લઈ લેજો. દાખલા તરીકે એમિનો લઈ લેજો C2H5 અને એમિનો સમૂહ લઈ લેજો. તે રીતે ઓક્સિજન વાળો કોઈ સમૂહ લેમ તો પણ ચાલે. બીજું, જેટલા પણ પ્રબળ એસિડો છે, ખાસ ધ્યાન રાખજો, એ પ્રબળ એસિડ પાણી સાથે, એ પણ એનું બહુ અગત્યનું ઉદાહરણ છે. કયું બંધ બનાવે છે? તમારું આ પ્રકારનું ઉદાહરણ દર્શાવશે. એટલે પ્રબળ એસિડ. બીજું ઉદાહરણ કયું લઈશું? બધા પ્રબળ એસિડો જે છે પાણી સાથે. દાખલા તરીકે HCl, કયું લઈશું તમે? H2O. પછી બીજું HNO3, નાઇટ્રિક એસિડ, પાણી સાથે. આ બધા કેવા ઋણ વિચલન ધરાવતા દ્રાવણો શું કરતા હોય છે? બનાવતા જોવા મળ્યા છે. એટલે બિન આદર્શ દ્રાવણની અંદર આ આપણે જોવા મળ્યું કે ઋણ વિચલન ધરાવતા દ્રાવણો. ત્યાર પછી આપણી પાસે કયું બાકી રહ્યું? હવે ધન વિચલન ધરાવતા દ્રાવણો. કયા દ્રાવણની ચર્ચા કરીએ? ધન વિચલન. ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણો. ધન વિચલન ધરાવતા બિન આદર્શ લઈ લેજો તો એ થવાનું છે. તો આમાં શું થશે? એમ કે જ્યારે આની અંદર શું હશે? જ્યારે શું થાય છે? AA અને બીજું કેવું લઈ લઈએ? BB વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ. આંતર આણવીય આકર્ષણ બળ AB વચ્ચેના આંતર આણવીય આકર્ષણ બળથી પ્રબળ હોય છે. આકર્ષણ બળથી પ્રબળ હોય છે ત્યારે આપણે શું થાય છે? ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણો મળે છે. જ્યારે A અને B વચ્ચેનું જે AA અને BB વચ્ચેનું જે આંતરઆણવીય બળ છે એ શું હોય છે? AB અથવા B કરતા શું હોય છે? પ્રબળ હોય છે. એટલે કે આ આંતરઆણવીય આકર્ષણ પ્રબળ હોય છે ત્યારે શું હોય છે? આ પ્રકારના વિચલન ધરાવતા દ્રાવણો. હવે આમાં શું થતું હશે તે તમને સમજાવું. દાખલા તરીકે અહીંયા આપણે કયું એક દ્રાવણ લઈ લઈએ A અને એની બીજું કયું લેવાનું? સોરી, દ્રાવણ નહીં, કોઈ એક દ્રાવણ અને બીજું કયું લઈ લઈએ? B અને કયું લઈ લઈએ? B. બંને ભેગા મળીને આપણને જે પદાર્થ આપે છે એની અંદર શું લઈ લઈએ? AB. કયું હશે? A વત્તા તમારી પાસે શું હશે? B. હવે જો અહીંયા A વચ્ચે લાગતું આંતરઆણવીય આકર્ષણ બળ ને B વચ્ચે લાગતું આંતરઆણવીય આકર્ષણ બળ. અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. આંતરઆણવીય આકર્ષણ બળ એ શું હશે? AB વચ્ચે લાગતા આંતરઆણવીય આકર્ષણ બળથી વધુ હશે. જો ખાસ ધ્યાન રાખજો, A અને BB લેવાનું વચ્ચેનું જે આંતરઆણવીય આકર્ષણ બળ છે AB કરતા કેવું હશે? વધારે. હવે આવું હશે તો મિત્રો શું થશે? અહીંયા તો આની વચ્ચેનું બળ કેવું છે? મજબૂત છે.
આંતરાણકીય આકર્ષણ બળ મજબૂત છે તો એનું બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે. આનું પણ બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે. એટલે PA ને PB નો સરવાળો જે છે એ શું થશે? આના કુલ બાષ્પ દબાણ કરતા ઓછો થઈ જશે, કારણ કે આની અંદર તો બળ કેવું છે? નિર્બળ છે. નિર્બળ છે એટલે એનું બાષ્પીભવન શું થશે? વધારે થાય. એટલે બાષ્પ દબાણ તમારું કેવું જોવા મળે? વધારે. એટલે ટોટલ બાષ્પી દબાણ જે તમને જોવા મળે છે એ કયું હશે? P નોટ A XA પ્લસ શું જોવા મળશે? P નોટ B અને શું આવી જશે? XB. આ તમારું પ્રાયોગિક રીતે મેળવેલું હશે અને આ તમારે શું કોણ છે? ગણતરી કરી મેળવવાનું છે. તે રીતે મિત્રો અહીંયાથી આવું થશે PA લેસ ધેન શું હશે? P નોટ A XA અને અહીંયાથી શું હશે? PB લેસ ધેન શું હશે? P નોટ B અને શું આવી જશે? XB. એટલે આના આંતરાણકીય બળ કરતા કેવું થશે? ઓછું તમને જોવા મળશે. હવે જો મિત્રો અહીં બીજી વસ્તુની ચર્ચા કરો, કદમાં થતો ફેરફાર. કદમાં થતો ફેરફાર, કારણ કે બીજો ચર્ચા આપણે એનું જ કરવાનું છે. હવે જુઓ અહીંયા બળ વધારે છે એટલે અણુ નજીક નજીક ગયા છે. આની અંદર પણ બળ વધારે છે એટલે અણુ નજીક નજીક ગયા છે એટલે ભરેલા. પણ જ્યારે આ દ્રાવણ બને છે ત્યારે અણુ બળ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. તો અણુ દૂર દૂર જશે તો અણુ કદમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. કદમાં તમને શું થતો જોવા મળે છે? વધારો. એટલે અણુ કદ કેવું હશે? ડેલ્ટા V. દ્રાવણનું કદ કેવું જોવા મળે તમને? ગ્રેટર ધેન 0. દ્રાવણનું કદ તમારું કેવું હશે? ગ્રેટર ધેન શું હશે? 0. પેલામાં શું હતું તમારું? લેસ ધેન 0 હતું ને, દ્રાવણનું કદ શું હતું? લેસ ધેન 0. આમાં શું આવી જશે? ગ્રેટર ધેન 0. તે રીતે આની અંદર શું થશે? જો આ બળ વધારે છે, આની ખાસ ધ્યાન રાખજો, બળ વધારે છે તો આપતી પડતી ઉષ્મા વધારે હશે પણ મુક્ત થતી ઉષ્મા કેવી હશે? ઓછી હશે. આપતી પડતી ઉષ્મા વધારે હશે, મુક્ત થતી ઉષ્મા કેવી હશે? ઓછી હશે. તો ડેલ્ટા H પણ તમારું કેવું આવી જશે? ગ્રેટર ધેન 0 આવી જશે. એન્ટ્રોપી ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય. મુક્ત ઊર્જા ઓલવેઝ લેસ ધેન કેવી હશે? 0 હશે. આ પ્રકારના દ્રાવણની અંદર આનો જો ગ્રાફ દોરવામાં આવે તો ગ્રાફ કઈ રીતના બનશે તમારી પાસે? રાઉન્ડના ચિહ્નો. અહીંયા તમે શું લઈ શકો? XA બરાબર 0 અને અહીંથી XB બરાબર કેટલા લઈ લઈએ? 1. એટલે આ શુદ્ધ દ્રાવક એક B છે. ને અહીંથી શું કરીએ? XA બરાબર 1 ને XB બરાબર કેટલા લઈ લઈએ? 0. તો હું જ્યારે દ્રાવણ દોરો છું ત્યારે તમે કેવું લખો છો? P નોટ A. બરાબર ને? ને આ તરફ તમે કેવું દોરો છો? અહીંયાથી P નોટ B. આ રીતે. ને આ તમારું થાય છે P બરાબર P A. P ટોટલ બરાબર તમે શું લખો છો? PA પ્લસ શું લખો છો? PB. પણ મિત્રો આની અંદર શું હશે ખબર? દ્રાવણ તમારું દબાણ વધી ગયું છે. એટલે વાસ્તવમાં આ ગ્રાફ તમને આવો A નો ગ્રાફ આમ ઉપરથી વધી ગયો હશે. B નો ગ્રાફ પણ શું હશે? આમ ઉપરથી વધી જશે, કારણ કે દબાણ સ્ટેજ વધારે આવે છે. તો તમારા પરિણામી જવાબમાં પણ શું થશે? તમને થોડો ફેરફાર જોવા મળે છે. આ તમને કેવું બતાવશે? પોઝિટિવ વિચલન. એટલે કે બ્લુ લાઈન તમને જે અહીંયા દોરેલી છે તમને શું બતાવે છે? કે ધન વિચલન ધરાવતા દ્રાવણો શું કરતા હોય છે? આ લેખ આપણને દર્શાવવામાં આવે છે. ઉદાહરણની વાત કરવામાં આવે તો આની અંદર કયા કયા ઉદાહરણો લઈ શકો? તો આની અંદર પેલામાં કેવું લેતા હતા? આપણે બંને સમાન એ લેતા હતા ધ્રુવ્યતા. આની અંદર ધ્રુવ્યતા અસમાન હોય એટલે એક તમારી પાસે અહીંયાથી ધ્રુવ્ય પોલાર હોય છે તો બીજો એરોમેટિક સંયોજન માની લેવાનું. તો આપણે ઉદાહરણ તરીકે કયા કયા લઈ શકો? ઉદાહરણ તરીકે તો ઉદાહરણ તરીકે આની અંદર લેવાની ટ્રાય કરું તો પાણી. ઉદાહરણ તરીકે કેવું લઈ લે? પાણી. પાણીની સાથે હું એક કામ કરું, ટોલ્યુમ લઈ લઉં. CH5CH3. આ લેવું ટોલ્યુમ. બીજું હું દાખલા તરીકે લઈ લઉં છું મિથેનોલ. CH3OH. તેની સાથે બીજું આ તરફ કેવું લઈ લઉં? બેન્ઝીન. ટૂંકમાં આની બંનેની ધ્રુવ્યતા અલગ અલગ હોય એવા ઉદાહરણો તમે આની અંદર શું કરી શકો છો? સમાવેશ કરી શકો છો. આ તમારા શું થયા મિત્રો? આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો. આ તમારા શું થયા? આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો. તમે એની નોટ્સ બનાવવાનો પ્રયત્ન કરજો જેથી તમને યાદ રાખવામાં વધારે સરળ પડશે. હવે આની અંદર એટલી વધારાની મોટી અગત્યની ચર્ચા નથી, ખાલી તમારે જે ટેક્સ્ટ બુક ની અંદર હતી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ની અંદર હતી એટલા માટે મેં આની એક લેક્ચર ની અંદર ચર્ચા કરી. હવે આના પછીનો જે મિત્રો ટોપિક છે એ ઘણો અગત્યનો છે. કયો ટોપિક છે? મોલર ઠારણ બિંદુમાં ઉન્નયન ને પછી જોયું છે મોલર. એટલે એના આપણે જોવા છે જેને નેક્સ્ટ વિડિયોની અંદર હશે. તો આ વિડિયોની ત્યાં સુધી તમે મિત્રો આ વિડિયોની નોટબુક કમ્પ્લીટ કરી દેજો. એમ પણ મિત્રો કાલે શનિવાર આવે છે. શનિ અને રવિવારે કદાચ આપણે વિડિયો મૂકવાના નથી, ત્યારે તમારે શનિવારે બધા જ વિડિયોને રિવાઇઝ કરવાના છે.
અને રવિવારે તમને એક ટેસ્ટનું પેપર મોકલવામાં આવશે. ફરીથી હું યાદ કરાવું છું, શનિવારે તમારે આ અઠવાડિયાની અંદર મુકાયેલા દરેક વિડીયોનું રિવિઝન કરવાનું છે. રવિવારે તમારું 12 વાગે ટેસ્ટનું પેપર તમને મોકલવામાં આવશે, જેના તમારે જાતે સોલ્વ કરવાના છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ.